અંગ્રેજીમાં એક અક્ષર આવે છે વાય. હવે વાય છે ને બહુ વાયડો હોય છે, આવું મેં તમને પહેલા કીધું હતું. કારણ કે વાય છે ને એના અલગ અલગ સાઉન્ડ હોય છે. મતલબ તમને કોઈ સ્પેલિંગમાં વાય દેખાય ને તો એ વાયને ઘણીવાર છે ને એ વાયને ય વંચાય, ઘણીવાર એ વંચાય, ઘણીવાર ઈ વંચાય, ઘણીવાર આઈ વંચાય. તો ક્યારે કેવો ઉચ્ચાર નીકાળવો ને એ આપણે વોકેબ્સોના આ 11મા લેક્ચરમાં જોવાના છે. સો આર યુ રેડી ગાઈઝ? ઓકે, તો આજના આ સેશનની શરૂઆત કરી એની પહેલા વિડીયોને લાઈક કરી, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ચલો પહેલા એટલું કરી દો, લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબ. કારણ કે આજે જે જોરદારના જે નિયમો સમજવાના છે એ અલગ મજા આવી જવાની છે. ઓકે, તો શરૂઆત કરીએ વન બાય વન. વાય નો ઉચ્ચાર ક્યારે ય, ક્યારે એ, ક્યારે ઈ, ક્યારે આઈ. જો બેબી વાય જ છે પણ એનો સાઉન્ડ શું નીકળ્યો? હે ભાઈ, બેબી આવો સાઉન્ડ નીકળ્યો. ઓકે, એના પછી પે એ સાઉન્ડ નીકળ્યો. એના પછી યલો તો ય સાઉન્ડ નીકળ્યો. તો મતલબ અંગ્રેજીમાં આ વાય છે ને એ વાયડો કહેવાય છે અને વાયના અલગ અલગ સાઉન્ડ હોય છે. તો એ સાઉન્ડના નાનકડા એવા આ સેશનમાં નિયમો જોઈ લે. સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ સરસ મજાની રીતે કે વાય, જ્યારે કોઈ શબ્દની છેલ્લે વાય આપેલો હોય, કોઈ સ્પેલિંગ હોય ને એમાં છેલ્લે વાય આપેલો હોય ને તો વાયને ઈ વંચવામાં આવે છે. જેમ કે બેબી, લેડી, ડેડી, મની, રેડી, વેરી. આટલું ક્લિયર? સિમ્પલ. શું કીધું? કોઈ શબ્દમાં કોઈ સ્પેલિંગમાં છેલ્લે વાય હોય તો વાયને ઈ વંચાય છે. ચલો બીજો નિયમ, જ્યારે કોઈ શબ્દની છેલ્લે એ વાય આપેલો હોય, વાય હોય ને વાયની પહેલા એ, અથવા તો ઈ વાય આપેલો હોય તો ઈ એ વાય અને ઈ વાય ને એ વંચાય છે. હવે જો આમાં એવું નથી, વાયની પહેલા એ કે ઈ નથી, અહીંયા એક છે પણ આપવા છે. રેડી? તો હવે જુઓ એ વાંચવામાં આવે છે તો જેમ કે ડે એટલે આને એ વંચાણો, પછી ગ્રે કારણ કે એ વાય છે, જેમ કે પે જેમ કે એ વાય છે, ધે પ્રે. રેડી? તો એને એ વાંચવાનું કારણ કે ઈ વાય છે. એટલે જ્યારે કોઈ શબ્દમાં છેલ્લે એ વાય કે ઈ વાય આપેલો હોય તો એ વાય ઈ વાય ને એ વાંચવામાં આવે છે. ઓકે, આગળ વધતા પહેલા પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં સાહેબ 10 એપ્રિલ સુધી જ તમે એડમિશન લઈ શકશો અને અંગ્રેજી બોલવાની, અંગ્રેજી શીખવાની જોરદાર ગેરંટી અહીંયા આપવામાં આવશે. આ કોર્સ પરચેસ કરી લીધો, તમે ક્યારેય પાછા નહીં પડો એની મારી તમને જવાબદારી છે. નંબર આપેલો છે, કોલ કરો, મેસેજ કરો. બાકી લાઈવ ક્લાસ છે, વન ઓફ ધ ડીપેસ્ટ ક્લાસ, સૌથી વધારે ઊંડાણપૂર્વક અહીંયા ભણાવવામાં આવશે એટલે ગેરંટી સાથે. અને તમારે એ જ ક્લાસ મતલબ કે એના સિવાય આગળની અમારી એક ઓફલાઈન બેચ હતી એના જ રેકોર્ડેડ ક્લાસ તમારે જોતા હોય તો એની પ્રાઇસ 1999 છે. જેમની પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ આપણે નામ આપ્યું છે. ઓકે, નંબર તમને આપેલો 97 92 92 પરથી પરચેસ કરી શકો છો, અથવા તો વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને પરચેસ કરી શકો છો. ઓકે, હવે વાય ને ય વાંચવામાં આવે છે જ્યારે વાય શબ્દની શરૂઆતમાં હોય, એટલે કે સ્પેલિંગની શરૂઆત જ વાય થી થતી હોય ત્યારે મોટે ભાગે વાય ને ય વાંચવામાં આવે છે. જેમ કે યલો, જેમ કે યસ, જેમ કે યમ્મી, જેમ કે યુ, જેમ કે યંગર. રેડી? તો વાય શરૂઆતમાં હોય ત્યારે વાય ને ય વાંચવામાં આવે છે. સિમ્પલ નિયમ છે. ઓકે, એના પછી જ્યારે કોઈ શબ્દની શરૂઆતમાં બે કોન્સોનન્ટ્સ બોલે તો બે વ્યંજન. શું? બે વ્યંજન આપેલા હોય અને એની વચ્ચે જ્યારે વાય આપેલો હોય, બે કોન્સોનન્ટની વચ્ચે વાય આપેલો હોય તો વાય ને આઈ વાંચવામાં આવે છે. જો આઈ કોન્સોનન્ટ એની વચ્ચે વાય છે એટલે અહીંયા પાઈ આઈ શબ્દ, પાયથન, ટાઈપ, આઈ, જો વાય ને આઈ જ નીકળ, ટાઈપ, સાયકલ. ઓકે, હાઇજીન, આઈ વાય નો આઈ, હાઈપર. ઓકે, પછી સાયકો કારણ કે બે કોન્સોનન્ટની વચ્ચે છે, બે કોન્સોનન્ટની વચ્ચે વાય છે, બે કોન્સોનન્ટની વચ્ચે વાય છે. તો જ્યારે પણ બે વ્યંજનની વચ્ચે એક વાય હોય ત્યારે વાય નો આઈ ઉચ્ચાર થાય છે. આ નિયમો જ્યારે વાંચતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એના પછી જ્યારે કોઈ શબ્દની છેલ્લે વાય હોય
અને વાય ની પહેલા એક અથવા તો બે કોન્સોનન્ટ આપેલા હોય ઉપરા ઉપરી, ત્યારે પણ વાય ને આઈ વાંચવામાં આવે છે. જો અહીંયા એમ વાય છે વાય ની પહેલા શું છે એમ, એટલે કે એક વ્યંજન છે અથવા તો બે વ્યંજન હોય તો વાય ને શું વાંચવામાં આવે છે આઈ. માય, ડ્રાય, ક્રાય, ફ્રાય, ટ્રાય, શાય. રેડી? કારણ કે એની આગળ જુઓ બે અથવા તો એક કોન્સોનન્ટ એટલે કે વ્યંજન આપેલો છે. રેડી? ઓકે. એના પછી સાહેબ આગળ વધીએ તો સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક, જેમાં આ નિયમો તમને આપેલા છે, નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુક ઓર્ડર કરાવી શકો છો. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. અને સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, પ્રેક્ટિસનો ખજાનો કહેવાતું એકમાત્ર કિટ્સ એટલે કે પ્રેક્ટિસ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ એ સેમ નંબર ઉપરથી અથવા તો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી પરચેસ કરી શકો છો. પીડીએફ ફોર્મમાં આવશે. ઓકે. અને એની સાથે સાથે વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો, ફેસબુક પર, વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ અને સાંજે 8 વાગે અહીંયાથી મસ્ત મજાની રીતે લાઈવ સેશન આપવામાં આવશે. તો અહીંયા અને સાંજે 9 વાગે આજ એવો એક ટોપિક આપણે લાઈવ શીખવાના છીએ, ભૂગા કાઢી નાખી એવો સરપ્રાઈઝ છે, સૌથી વધારે બોલાતો. આવી જાજો, આવી જાજો, આવી જાજો. ઓકે. નંબર ઉપર હાઈ નો મેસેજ કરી દેશો તો વોટ્સઅપ ચેનલ લિંક આવી જશે. તો વાયના નિયમો નાનકડો લેક્ચર હતો પણ મજા આવી ગઈ, ઘણું બધું નોલેજ દઈ ગયો. તો આવી જ રીતે વોકેબ શો જોવા માટે, અંગ્રેજી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો. મળીએ છીએ સાંજે 9 વાગે લાઈવ. 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ પર જઈ સબસ્ક્રાઇબ કરી દેજો, ત્યાં પણ પ્રેક્ટિસ કરજો. મળીએ છીએ, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.